ગુડ મોર્નિંગ. ચલો હવે આપણે પ્રકરણ 5 ભણતા હતા. હવે આગળ આજે આપણે ભણીશું કોષ કેન્દ્રને આધારે સજીવ કોષોના પ્રકાર. જુદા જુદા પ્રકારના કોષ કેન્દ્ર હોય એને આધારે કોષોના બે પ્રકાર પાડેલા છે. કેટલા પ્રકાર પાડ્યા છે? બે પ્રકાર. સજીવ કોષોના બે પ્રકાર છે. એક આદિકોષ કેન્દ્રી કોષ અને બીજું છે સુકોષ કેન્દ્રી કોષ. બરાબર? પહેલું છે આદિકોષ કેન્દ્રી કોષ. હવે એની અંદર રચના કેવી હોય છે કે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. ઓછો વિકાસ પામેલો હોય છે. બરાબર? તેમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે. પ્રાથમિક જેને આપણે કહીએ આદિ. એટલે ટૂંકમાં વધારે વિકાસ પામેલું હોતું નથી. અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં ન્યુક્લિક એસિડ ધરાવે છે. આથી તેને ન્યુક્લિયોઇડ પણ કહે છે. અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે. તેને ન્યુક્લિયોઇડ પણ કહે છે. ઓકે? તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટેલીય કોષીય અંગિકાઓનો અભાવ હોય છે. તેમાં કોષ કેન્દ્ર પટલ મતલબ કોષ કેન્દ્રની ફરતે રહેલું આવરણ હોતું નથી. પછી એવી આવરણ ધરાવતી જેટલી પણ અંગિકાઓ હોય એ અંગિકાઓ પણ એની અંદર હોતી નથી. તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય
કોષીય અંગિકાઓની ગેરહાજરી હોય છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયાનો કોષ. ચલો આને કહેવાય આદિ કોષ કેન્દ્રી કોષ. શું કીધું પહેલાં? કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્રની ફરતે રહેલા આવરણને કહેવાય કોષ કેન્દ્ર પટલ. ની ગેરહાજરીને કારણે કોષનો કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામે છે. પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર હોય. અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે એટલે એને નામ આપ્યું ન્યુક્લોઇડ. કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની ગેરહાજરી હોય છે. બરાબર. ચલો હવે જોઈએ આપણે એનો બીજો પ્રકાર. બીજા પ્રકારનું નામ છે સુકોષ કેન્દ્રી કોષ. ચલો હવે એની અંદર તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે. તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે ટૂંકમાં આની અંદર કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે. કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે. બરાબર. તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન હોય છે. તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન હોય છે. બરાબર. ચલો ચોથો મુદ્દો. કોષ કેન્દ્ર પટલ તેમજ પટલી અંગિકાઓની હાજરી હોય છે. અહીંયા જે મુદ્દા લખ્યા એનાથી ઊંધા લખવાના છે. કોષ કેન્દ્રીય પટલ અને પટલીય અંગિકાઓની હાજરી હોય છે. એક્ઝામની અંદર તફાવત પણ પૂછાય. પહેલો મુદ્દો શું લખ્યો? કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પટલ વિકસિત હોય છે. બરાબર. તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય. ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન હોય. કોષ કેન્દ્રીય પટલ અને પટલી અંગિકાઓની હાજરી હોય. પહેલાંમાં જે લખ્યું હતું એનાથી બધું વિરુદ્ધ લખવાનું. આમાં આદિ કોષ કેન્દ્રી કોષમાં બધું હોતું નથી. આમાં બધું જ હોય છે.
ખ્યાલ આવી ગયો દરેકને? ચલો હવે આપણે ભણીશું કોષ રસ વિશે. કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષ રસ કહે છે. તે કોષનો મોટો પ્રદેશ છે અને ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી ઝાંખા વિસ્તાર તરીકે ઓળખાય છે. તે કોષનો મોટો પ્રદેશ છે અને ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ અને ખૂબ જ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી ખૂબ જ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. ઝાંખા બરાબર. સુકોષ કેન્દ્રી કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય અંગિકાઓ હોય છે અને આ અંગિકાઓ વિવિધ પ્રકારના કાર્યો કરે છે. શેની અંદર હોય? સુકોષ કેન્દ્રી કોષમાં સુકોષ કેન્દ્રી કોષમાં વિવિધ પટલીય અંગિકાઓ હોય છે અને બધી જ અંગિકાઓના કાર્યો અલગ અલગ હોય છે. આ બધી અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્યો કરે છે. આ બધી જ અંગિકાઓ કોષ માટે વિવિધ કાર્યો કરે છે. બરાબર. આટલું આવશે કોષ રસ વિશે. હવે અંગિકાઓ કોને કહીશું? કોષીય અંગિકાઓ કોને કહેવાય? તો પહેલાં તો સુકોષ કેન્દ્રી કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષ રસમાં પટલથી આવરિત નાની રચનાઓ ધરાવે છે. શેની અંદર હોય છે? સુકોષ કેન્દ્રી કોષોમાં વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે સુકોષ કેન્દ્રી કોષોમાં કોષીય અંગિકાઓ ફક્ત સુકોષ કેન્દ્રી કોષોમાં જ હોય છે. વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે
વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવરિત નાની રચનાઓ ધરાવે છે. કોષરસમાં પટલથી આવરિત નાની રચનાઓ ધરાવે છે. જેને અંગિકાઓ કહે છે. ઘણા બધા પ્રકારની અંગિકાઓ હોય છે, જેમ કે અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, કણાભસૂત્ર, રંજક કણ અને રસધાની. એટલે હું અહીંયા લખું અગત્યની અંગિકાઓ. કયા કયા નામ કીધા? પહેલું શું કીધું? અંતઃકોષરસ ઝાડ. અંતઃકોષરસ ઝાડ. બીજું ગોલ્ગી પ્રસાધન. બરાબર. કણાભસૂત્ર, લાઇસોઝોમ, રંજક કણ, લાઇસોઝોમ, રંજક કણ અને છેલ્લે છે રસધાની. બરાબર. ચલો, કોષીય અંગિકાઓ કોને કહીશું? સુકોષ કેન્દ્રી કોષમાં વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસ પટલ કોષરસમાં પટલથી આવરિત નાની રચનાઓ ધરાવે છે, જેને અંગિકાઓ કહે છે. અગત્યની અંગિકાઓ કઈ કઈ છે? અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી પ્રસાધન, કણાભસૂત્ર, લાઇસોઝોમ, રંજક કણ અને રસધાની. આજે આપણે આટલું ભણ્યા. પહેલાં સજીવ કોષોના બે પ્રકાર છે, આદિકોષ કેન્દ્રી કોષ, સુકોષ કેન્દ્રી કોષ. બંને સાથે જોઈએ. આદિકોષ કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામે છે. પેલામાં પટલની હાજરીથી વિકાસ હોય છે. આમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે, પેલામાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય. આમાં ન્યુક્લિક એસિડ હોય એટલે આને ન્યુક્લિયોઇડ કહે. પેલામાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રો હોય છે. અહીંયા કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય અંગિકાઓની ગેરહાજરી હોય, આમાં હાજરી હોય છે. પછી કોષરસ. કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહે છે. એ સૌથી મોટો વિસ્તાર છે, એટલે કે સૌથી વધારે કોષની અંદર જગ્યા એ રોકે છે. પણ અભિરંજક ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી ઝાંખો દેખાય. અભિરંજક એ શું છે? અભિરંજક એક એવું પ્રવાહી છે કે આપણે કોષની ઉપર અભિરંજકને નાખીએ એટલે એનો રંગ બદલાઈ જાય, જેથી આપણે એનું માઇક્રોસ્કોપમાં અવલોકન કરી શકીએ. પણ આ કોષરસ અભિરંજક ગ્રહણ કરતો નથી, આથી એનો રંગ બદલાતો નથી, આથી એ ઝાંખા દેખાય. બરાબર. પછી શું કીધું છે આપણને? સુકોષ કેન્દ્રી કોષમાં વિવિધ પટલીય અંગિકાઓ હોય છે. આ બધી જ અંગિકાઓ કોષો માટે વિવિધ કાર્યો કરે છે. એટલે કોષીય અંગિકા ફક્ત શેમાં હોય? સુકોષ કેન્દ્રી કોષોમાં. વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવરિત નાની રચનાઓ ધરાવે છે, જેને અંગિકાઓ કહે છે. અને અગત્યની અંગિકાઓ કઈ કઈ છે? અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી પ્રસાધન, કણાભસૂત્ર, લાઇસોઝોમ, રંજક કણ અને રસધાની.
હવે પાઠની અંદર આગળ આ વિવિધ અંગિકાઓ વિશે ભણવાનું છે. બરાબર.